અને આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં રશેશ ગુજરાતી સામે થઈ શકે છે વધુ એક ફરિયાદ। બોગસ તબીબ પોલીસ સમક્ષ ફરિયાદી બનવા આવ્યા છે। તો ફરિયાદીએ કહ્યું રશેશે પૈસા લઈ નકલી ડિગ્રી પધરાવી છે। પોલીસને કહ્યું કે મને 1999માં નકલી ડિગ્રી આપી હતી। રશેશ બીકે રાવત સહિત 3 શખ્સ આ ડિગ્રી આપતા હોવાની પણ વાત તેણે કરી છે। પોલીસે બોગસ તબીબોનું શ્રમિક વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું। 70,000માં નકલી ડોક્ટરોની ડિગ્રી આપતા હતા આરોપીઓ। લોકોએ કહ્યું વર્ષો સુધી આ નકલી ડોક્ટરો પાસે દવા પણ લીધી છે, એટલે કે અનેક લોકો સાથે આ નકલી ડોક્ટરો બોગસ ડોક્ટરોએ લોકોના જીવ સાથે ચેડા કર્યા છે।